અમરેલીમાં વિશ્વ શ્રદ્ધાંજલિ દિવસ નિમિત્તે જિલ્લા પોલીસ અને 108 ઇમરજન્સી સર્વિસનો સંયુક્ત કાર્યક્રમ યોજાયો હતો. અમરેલી જિલ્લા પોલીસ અને 108 ઇમરજન્સી સર્વિસના સંયુક્ત ઉપક્રમે વિશ્વ શ્રદ્ધાંજલિ દિવસની યાદગીરીમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. માર્ગ અકસ્માતમાં પ્રાણ ગુમાવનાર લોકોને શ્રદ્ધાંજલિ અપાઈ રહી છે અને તેમજ લોકોમાં ટ્રાફિક સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. અમરેલી જિલ્લા ટ્રાફિક પોલીસ, આરટીઓ કચેરી તેમજ સિટી પોલીસ તેમજ 108ની ટીમ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. જેકે સિંહ ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા, અમરેલી. નમસ્કાર, મારું નામ કલ્પેશ ચૌહાણ છે ને હું 108 ઇમરજન્સી સેવામાં અમરેલી જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ ઓફિસર તરીકે ફરજ બજાવું છું. આજે 16 નવેમ્બર એટલે કે વિશ્વભરમાં વિશ્વ સ્મરણા દિવસ એટલે કે વર્લ્ડ રિમેમ્બરન્સ ડે તરીકે ઓળખવામાં આવે છે. આજના દિવસે જે રોડ અકસ્માતમાં મૃત્યુ પામેલા હોય છે તેમને શ્રદ્ધાંજલિ આપવાનો દિવસ છે અને 108ના પ્રતિનિધિ તરીકે હું તમામ લોકોને એક સંદેશો આપવા માંગુ છું કે જે પણ ટ્રાફિકોના નિયમ છે, દાખલા તરીકે સીટ બેલ્ટ બાંધવા, રોડ ડ્રાઇવિંગ કરતી વખતે હેલ્મેટ પહેરવું, રોંગ સાઈડમાં ગાડી ના ચલાવવી, આલ્કોહોલિક તરીકે ગાડી ના ચલાવવી, એવા નિયમોનું પાલન કરી અને આપણે રોડ અકસ્માત અટકાવી અને આજના દિવસની આપણે સંભારણા યાદ કરીશું. ધન્યવાદ.